ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પંથકમાં વિશ્વ પ્રસિદ્ધ કેસર કેરીની ખેતીમાં હવે આધુનિક ટેકનોલોજી અને નવી પદ્ધતિઓનો વ્યાપક સ્વીકાર જોવા મળી રહ્યો છે. ખાસ કરીને બેગિંગ ટેકનિક હવે ખેડૂતોમાં નવી આશા અને વધુ નફાની તક લઈને આવી છે. કેરીના ફળ પર ખાસ પ્રકારની મેંગો પ્રોટેક્શન બેગ ચડાવી તેને જીવાત, ધૂળ, તાપ અને રોગોથી સુરક્ષિત રાખવાની આ પદ્ધતિ હવે તાલાલા વિસ્તારમાં ઝડપથી લોકપ્રિય બની રહી છે. આવો વિગતે વાત કરીએ આ પદ્ધતિ વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. ખેડૂતોએ અપનાવેલી આ ટેકનિક હેઠળ કેરીના નાના ફળ પર ખાસ કાગળ અથવા ફાઇબરની બેગ ચડાવવામાં આવે છે, જેના કારણે ફળ સીધા સૂર્યપ્રકાશ, જીવાતો અને ધૂળના સંપર્કમાં આવતા નથી. પરિણામે કેરી પર દાગ પડતા નથી અને ફળ વધુ ચમકદાર, આકર્ષક અને ઉચ્ચ ગુણવત્તાવાળા બને છે. આવી કેરીને બજારમાં સામાન્ય કેરી કરતાં વધુ ભાવ મળતા ખેડૂતોમાં પણ આ પદ્ધતિ પ્રત્યે ભારે રસ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને નિકાસ માટે તૈયાર થતી કેસર કેરીમાં આ પદ્ધતિ ખૂબ જ અસરકારક સાબિત થઈ રહી છે. બેગિંગ ટેકનિક્સના કારણે રસાયણોના ઉપયોગમાં ઘટાડો થાય છે અને ઓછા ખર્ચે પ્રીમિયમ ક્વોલિટીનું ઉત્પાદન મળી રહે છે. આ કારણે ખેડૂતોને વધુ નફો મળવાની સાથે ગ્રાહકોને પણ ગુણવત્તાયુક્ત અને સુરક્ષિત કેરી મળી રહે છે. તાલાલા તાલુકાના સુરવા ગામના પ્રગતિશીલ ખેડૂત હિતેશભાઈ મારકણાએ છેલ્લા 4 વર્ષથી આ પદ્ધતિ અપનાવી છે. તેઓ ખાસ કરીને નાસિકમાંથી મેંગો પ્રોટેક્શન બેગ મંગાવી મજૂરો દ્વારા કેરી પર બેગ ચડાવવાનું કામ કરાવે છે. હિતેશભાઈના જણાવ્યા મુજબ આ પદ્ધતિ કેસર કેરીની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો કરે છે અને બજારમાં તેમની કેરીની વધુ માંગ મળી રહી છે. સાંભળવા મામલે સુરવા ગામના ખેડૂત હિતેશભાઈ મારકણા શું કહી રહ્યા છે. મેં આ 20 વીઘાના ફાર્મમાં પેપર બેગ લગાવી છે. 15,000 પેપર બેગ લગાવી છે. તો આને હિસાબે મને ભાવ સારા મળે છે, ક્વોલિટી સારી થાય છે, વર્ષો વર્ષ ઉત્પાદન ઘટતું જાય. તો મેં નવતર પ્રયોગ કર્યો કે પેપર બેગ લગાવવાથી, આ પેપર બેગ લગાવવાથી આપણે ભાવ સારા મળે અને આપણું હાલે. આ પેપર બેગ મેં છે ને નાસિકથી મગાવી હતી, દિયાની એગ્રીટેકની. એની ક્વોલિટી સારી આવે છે અને આ 2 રૂપિયા અને 10 પૈસામાં મને પડી. 1 રૂપિયો બાંધવાની મજૂરી થાય છે અને આ ક્વોલિટી સારી થાય છે કેરીની. આ બેગ લગાવ્યા પછી મધ્યા નામની જીવાત આમાં લાગતી નથી, ફળમાં કે કાંઈ લાગતી નથી અને વરસાદ થાય તો પણ આ બેગને કાંઈ થતું નથી, કેરીને કે બેગને. કેમ કે આ વોટરપ્રૂફ બેગ આવે છે, પાણી પણ આને લાગતું નથી. અને આ કેવી પાકે છે કેરીયામાં? કેરીયામાં સારી પાકે છે. આ ગોલ્ડન કલરની કેરી થઈ જાય અને એકદમ ચોખ્ખી મધ્યા જીવાત વગર કેરી એકદમ સારી થઈ જાય છે. બીજા ખેડૂતોને આ પેપર બેગ લગાવવી જોઈએ. ભાવની અંદર કેવા? ભાવમાં જો સાદી કેરી છે 1,000 રૂપિયાનું અત્યારે બોક્સ જાય છે. આજની તારીખમાં સાદી કેરી 1,000, 1,200, 1,300માં બોક્સ જાય છે. જેવી ક્વોલિટી એવી કેરી. અને આ કે પેપર બેગ વાળી 1,800, 1,900માં જાય છે. એટલે 500 રૂપિયાનો ભાવમાં ડિફરન્સ રહે છે. અને આ વિદેશ પણ એક્સપોર્ટ કરી શકીએ. સામાન્ય રીતે કેરી જે અંદાજે 1,000 રૂપિયાના ભાવમાં વેચાય છે, તે બેગિંગ પદ્ધતિથી તૈયાર થયેલી કેરીને 1,500 સુધીના ભાવ મળી રહ્યા છે. જીવાત અને રોગથી સુરક્ષિત રહેતી આ કેરી દાગ વગરની અને સોનેરી રંગની બનતી હોવાથી તેને ગોલ્ડન કેરી તરીકે ઓળખવામાં આવી રહી છે. બજારમાં આવી કેરીની ભારે માંગ ઊભી થતાં હવે અન્ય ખેડૂતો પણ આ નવી ટેકનિક તરફ આગળ વધી રહ્યા છે. આ પદ્ધતિના ઉપયોગથી ખેડૂતો તથા લાભ મામલે બગાયતી ખેતી નિરીક્ષક મોહિતભાઈ રામોલિયા શું કહી રહ્યા છે તે પણ સાંભળો. મેંગો પ્રોટેક્શન બેગ જે આપણે આ પ્રકારની આવે છે તેમાંથી તો જે આપણે અત્યારના રોગ જીવાત છે એનાથી રક્ષણ મળે છે. કોઈ કમોસમી વરસાદ આવી ગયો તો તેની સામે પણ રક્ષણ મળે છે. અને અત્યારે જે આ એપ્રિલ મે મહિનાની ગરમની લૂ આવે છે તો એના હિસાબે જે જમીનમાં હીટવેવ આવે તો જે ફળમાં નીચેની બાજુએ કપાસી નામનું થાય છે તેના સામે પણ રક્ષણ મળે છે. અને સારામાં સારી ક્વોલિટીની કેરી તૈયાર થાય છે, જેથી કે ખેડૂતોને બજાર ભાવ પણ સારો મળે છે. માની લઈએ અત્યારે કે 10 કિલો કેરીના 1,500 રૂપિયા ભાવ હોય અને જો તમે પેપર બેગ ચડાવી હોય તો 10 કિલો કેરીના તમને 2,000 સુધીના ભાવ પણ મળી રહે છે. આમાં જે આપણે કેરી છે એ આખી પ્રોટેક્શન બેગની અંદર તૈયાર થાય છે કે જેના હિસાબે અત્યારે મધ્યો છે એ મુખ્ય જીવાત તરીકે આંબામાં આવેલું છે. તો કે એના હિસાબે ફળમાં આખા કાળા ડાઘા પડી જાય છે. તો આપણે પ્રોટેક્શન બેગ ચડાવીએ તો આપણું જે ફળ છે
એ એકદમ યુનિક ગોલ્ડન કલરનું ડેવલપ થાય છે, જેથી એની ગુણવત્તા પણ સારી રહે છે અને નિકાસમાં પણ તેની સારી તકો રહેલી છે. આપણે તાલાડાના ખેડૂતોને એક આહવાન કરીએ છીએ કે જે આ મેંગો પ્રોટેક્શન બેગ જો તેઓ અપનાવશે તો તેઓ ઉચ્ચ ગુણવત્તાવાળી કેરીઓ તો મેળવશે જ, સાથે સાથે સારો બજાર ભાવ પણ મેળવશે અને નિકાસ દ્વારા પણ તે વધુ નિયમન મેળવી શકશે. કેસર કેરી માટે દેશભરમાં ઓળખ ધરાવતા તાલાલા વિસ્તારમાં હવે આધુનિક ખેતી પદ્ધતિઓનો સ્વીકાર વધી રહ્યો છે, જે ખેડૂતોને વધુ આવક અને આંતરરાષ્ટ્રીય બજારમાં વધુ સ્પર્ધાત્મક બનાવવામાં મદદરૂપ સાબિત થઈ રહ્યો છે. ખેડૂતોને મળેલી ભેટ સમાન આ પદ્ધતિ વિશે તમારું શું મંતવ્ય છે, અમને કમેન્ટમાં જણાવો. અને આ પ્રકારના વિશ્લેષણવાળા સમાચાર માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.